નમસ્કાર, સીએનબીસી બજારમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. આઝાદીનો પર્વ આપણા દેશ માટે ઘણો ઉત્સાહભર્યો હોય છે. 1947માં ભારતને આઝાદી મળ્યા બાદ ભારતને ઘણા મોરચે વિકાસ પણ કર્યો છે. 76 વર્ષ બાદ ભારત દેશમાં 5મા મોટા અર્થતંત્રમાં સ્થાને બિરાજ્યું છે અને સાથે જ આપણે રાજકીય ગુલામી તો છોડી છે, પરંતુ એક જીવનમાં નાણાકીય ગુલામી હજુ પણ હોય એવું લાગે છે. નાણાકીય ગુલામી દૂર કરવા માટે સૌથી મોટા આપણે ઉપાય છે રોકાણ કરવું અને સારા સ્ટોક, સારા સેક્ટર પર ફોકસ કરવું. સાથે જે રીતે માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી એક વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છીએ, તો પોર્ટફોલિયોને લઈને પણ થોડી ચિંતા હશે. તો આ ચિંતાથી પણ આજે આપણે ફ્રીડમ મેળવીશું અને આજે ફ્રીડમ સ્ટોક્સ આ ખાસ રજૂઆતમાં આપણી સાથે આપણા એક્સપર્ટ્સ જોડાય અને એવા સ્ટોક્સ રેકમેન્ડેશન્સ આપણને આપશે કે જે ખાસ કરીને તમને આ બધી ચિંતાઓથી મુક્ત કરાવે સારા સ્ટોક્સ રેકમેન્ડેશન સાથે. તો આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ, મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ અને બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત. આપ દરેકનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં એક માર્કેટના વ્યૂ સાથે એક શરૂઆત કરીએ પવન આપની સાથે, કારણ કે જે રીતે ઘણા સમયથી એક માર્કેટ વોલેટિલિટી જે એક બતાવી રહ્યું છે, કોઈને કોઈ કારણોસર ઇન્ડેક્સ સ્પેસિફિક જુઓ, ગ્લોબલ ફ્રન્ટથી તમે જુઓ, એક ચિંતા આવતી આપણને દેખાડી રહી છે. ક્યારેક માર્કેટ એવું લાગે કે એક ભારતીય બજાર અને રોકાણકારો એક વિશ્વાસ રાખી રહ્યા છે, તો ક્યારેક વિશ્વાસ થોડો ડગમગતો આપણને દેખાડી રહ્યો છે. તો આ બધા વચ્ચે તમે એક સેટઅપ બજાર માટે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો પવન? જી, ગુડ આફ્ટરનૂન ચાંદની, તમને, તમારા ટીમ અને બધા દર્શક મિત્રોને. જી, તો માર્કેટમાં ઓબ્વિયસલી જે રિસેન્ટલી ઓલમોસ્ટ 25,000નો જે હાઈ રેકોર્ડ થયું છે અને પછી તમે જોશો તો કેટલાક દિવસ પહેલા 5th ઓગસ્ટના દિવસે જે ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું હતું બીકોઝ ઓફ યુએસ ઇકોનોમિક ડેટા અને પછી એફઓએમસીના કમેન્ટ્રી પછી રેટ કટને લીધે અને ફિયર ઓફ રિસેશનને લીધે એ પછી માર્કેટ એક સાઇડવેઝમાં જતું રહ્યું છે અને જે સાઇડવેઝનો ટ્રેન્ડ છે હજુ પણ યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોમાં કન્ટિન્યુઅસલી મેં તમારા ચેનલ ઉપર ડિસ્કસ કર્યા છે કે મે બી માર્કેટ સાઇડવેઝમાં છે અને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આ પર્ટિક્યુલર વીકમાં સાઇડવેઝમાં જ રહી શકે. અને જે સાઇડવેઝનો રેન્જ છે એ અપ્રોક્સિમેટલી 23,800થી લઈને 24,500નો રેન્જ છે અને હજુ પણ એ પરિસ્થિતિ યથાવત છે. જો 24,500ને લેવલને ક્રોસ કરે છે તો મે બી 24,800 અને ફર્ધર જે 24,800 ક્રોસ કરશે તો મે બી સારી એવી તેજી, ફ્રેશ તેજી પણ જોવા મળી શકે. પણ અત્યારે તો માર્કેટ સાઇડવેઝમાં જ છે. નિફ્ટી 50માં બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જે અંડર પરફોર્મન્સ છે યથાવત છે. ગઈકાલે પણ એક નેગેટિવ હતું અને બાર બન્યું હતું અને આજે પણ નેગેટિવિટી છે. પણ નાઉ ઇટ ઇઝ અપ્રોચિંગ ટુ ટેકનિકલી 100-day મૂવિંગ એવરેજ. તો હવે જોઈએ આ 100-day મૂવિંગ એવરેજના રેન્જમાં વિચ ઇઝ અપ્રોક્સિમેટલી પ્લેસ્ડ અરાઉન્ડ 49,500. આ રેન્જમાં એક સપોર્ટ લઈને બાઉન્સ બેક બતાવવું જોઈએ. પણ કન્સર્ન એ છે કે બેંક નિફ્ટીમાં કમ્પેરેટિવ બેઝિસ ઉપર એક મોમેન્ટમ લોસ થઈ ગયેલો છે અને કન્ટિન્યુઅસલી કઈ રીતે થાય છે હવે એક જોવાની વાત રહેશે. બટ મે બી 49,500ના રેન્જમાં એક સપોર્ટ લઈ શકે છે. સો નેટ ટુ નેટ જે નિફ્ટી છે અને બેંક નિફ્ટી છે તેમાં થોડુંક તો નરમાશ દેખાઈ જ રહ્યું છે. અને જ્યાં સુધી બેંક નિફ્ટી સ્પેશિયલી 24,500 ફોલોડ બાય 24,800ને લેવલ ક્રોસ કરીને નહીં બતાવે ત્યાં સુધી આપણે સ્ટ્રોંગ તેજી એક્સપેક્ટ નહીં કરી શકાય. જી, ઓવરઓલ એક વ્યૂ, એક સેટઅપ બજાર માટે નિફ્ટી બેંક પર આપણે જોઈ રહ્યા છીએ. અર્પણ, કઈ રીતે તમે એક સેટઅપ બજાર માટે જોઈ રહ્યા છો? કારણ કે ખાસ કરીને જ્યારે અત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ આપણને માર્કેટ માટે દેખાડી રહી છે. ડોમેસ્ટિક ટ્રિગર્સ ઓલમોસ્ટ પૂરા થયા, Q1 અર્નિંગ્સ હવે આપણે પૂરું થતાં જોશું, પરંતુ આ બધા સંકેતો વચ્ચે હવે આગળ માર્કેટની ચાલ કઈ રીતે રહી શકે છે? લાસ્ટ મંડે જે આપણે જે ગ્લોબલી જે થોડા નેગેટિવ ન્યૂઝ ફ્લોઝ આવ્યા હતા એ પછી માર્કેટે જે ગેપ ડાઉન કર્યું હતું, એ ગેપ ડાઉનનું જે ઝોન હતું 24,400 થી 24,500નું જે રેઝિસ્ટન્સ ઝોન હતું, એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન માર્કેટ માટે બની ગયું છે અને નીચેની સાઈડ પર 23,900 થી 24,000ના ઝોનમાં એક સપોર્ટ ઝોન બની રહ્યું છે. સો ઓવરઓલ એક તમને એક સાઇડવેઝ કોન્સોલિડેશનનું ઝોન તમને ક્લિયર 24,000 થી 24,500નું બધું તમને માર્કેટમાં જોવા મળી રહ્યું છે. અને જ્યાં સુધી આ 24,000 થી 24,500ના બેન્ડને નિફ્ટી નીકાળતું નથી ત્યાં સુધી તમને આ જ રીતે વોલેટાઇલ, ચોપી, વિધિન ધ રેન્જ એક કોન્સોલિડેશનનું મૂવ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. બેંક નિફ્ટી માટે પણ સિમિલર વ્યૂ રહેશે. બેંક નિફ્ટી માટે 49,500 ઓન ધી ડાઉન સાઇડ અને ઉપરની સાઇડ પર 50,800. જ્યાં 1,300 પોઈન્ટની જે રેન્જ છે એ રેન્જમાં બેંક નિફ્ટી
કોન્સોલિડેટ કરી રહી છે. છેલ્લા 2 વીકથી લાસ્ટ મંડેથી જે સ્ટાર્ટ થયું છે આ કોન્સોલિડેશન, એ હજુ પણ એ રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું છે અને ટિલ ધ ટાઈમ આ રેન્જને બ્રેક નથી કરતું માર્કેટ, ત્યાં સુધી તમને આ જ રીતે સાઇડવેઝ કોન્સોલિડેશન કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ઓલ્ધો માર્કેટમાં અત્યારે ઘણા બધા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક મૂવ તમને જોવા મળી રહ્યા છે. તો ટ્રેડિંગ માટે તમને હજુ પણ સ્ટોક સ્પેસિફિક ઘણી બધી જગ્યાએ તમને સારી એવી બનતી જોવા મળી શકે છે. પરંતુ ઇન્ડેક્સ સ્પેસિફિક તમને થોડું સાઇડવેઝ કોન્સોલિડેશન જ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ટિલ ધ ટાઈમ આ એક રેન્જ આપણે જે વાત કરી કે નિફ્ટી માટે 24,000 થી 24,500 અને બેંક નિફ્ટી માટે 49,500 થી 50,800, આ 1,300 પોઈન્ટની રેન્જ અને નિફ્ટી માટે 500 પોઈન્ટની રેન્જ જ્યાં સુધી બ્રેક નથી કરતી ત્યાં સુધી ઇન્ડેક્સને તમે અવોઇડ કરી શકો છો. ઇન્ટ્રાડે તમારે રિકવરી ઓર શોર્ટ ટર્મ માટે પ્લે કરવું હોય તો જરૂરથી કરી શકો છો, પરંતુ પોઝિશનલી એક ડિરેક્શનલ વ્યૂ માટે અવોઇડ કરો. સ્ટોક સ્પેસિફિક તમે અપ્રોચ જરૂરથી રાખી શકો છો. ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક એક વ્યૂ રાખવા માટેની સલાહ બનતી દેખાડી રહી છે. તો વિરાટ, વ્યૂ આપની પાસેથી માર્કેટ પર લઈએ આગળ, પરંતુ એ પહેલાં અત્યારે હવે સ્ટોક્સ સાથે શરૂઆત કરીએ, કારણ કે ફ્રીડમ સ્ટોક્સ જે આપણી થીમ છે અહીંયાથી કે એક નાણાકીય ચિંતા જે છે અત્યારે માર્કેટની જે સિચ્યુએશન છે આ બધામાંથી એક ફ્રીડમ અપાવવાની છે. કયા એવા ક્વોલિટી સ્ટોક્સ તમે લઈને આવ્યા છો? સૌથી પહેલું રેકમેન્ડેશન તમારું જાણીએ વિરાટ. તો અહીંયાથી અગર આપણે જોવા જઈએ તો મારો જે પહેલો સ્ટોક સ્પેસિફિક વ્યૂ બની રહ્યો છે અપોલો હોસ્પિટલ પર. અપોલો હોસ્પિટલ અગર આપણે જોવા જઈએ તો જે રીતના અત્યારના આપણને મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે, એક સારા વોલ્યુમ જનરેટ થયા છે અને વોલ્યુમ્સની સાથે આજે આપણને એક સારી એવી રેલી પણ બનતી જોવા મળી રહી છે. તો ઘણા સમયથી આપણે આ જોયું હતું કે પ્રીવિયસલી પણ આ એક રેન્જ હતી જે આપણને હર્ડલ ફેસ થતું જોવા મળ્યું હતું અને હાલમાં પણ એ જ લેવલની આસપાસ અત્યારે આપણને ટ્રેડ કરતું જોવા મળ્યું છે. તો પોસિબલી અહીંયાથી જ્યારે અગર આપણને 6,800 ની આસપાસનો લેવલ બ્રીચ કરતા જોવા મળે છે તો એક સ્ટ્રોંગ રેલી આપણે અપોલો હોસ્પિટલમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. નીચેની સાઈડ પર જે સપોર્ટ બની રહ્યો છે એ સમવેર અરાઉન્ડ 6,500 ની આસપાસનો બનતો જોવા મળી રહ્યો છે. ઉપરની સાઈડ પર જે ટાર્ગેટ બની રહ્યા છે 7,300 ની આસપાસના ટાર્ગેટ અપોલો હોસ્પિટલ માટે બનતા જોવા મળી રહ્યા છે. ડેલી ચાર્ટ પર જોવા જઈએ તો રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન પણ ફોર્મ થઈ છે અને કન્ટિન્યુઅસલી અગર આપણે જોઈએ તો 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સ્ટ્રોંગ સપોર્ટ લઈને અત્યારના સ્ટોક રન કરી રહ્યો છે. તો અહીંયાથી આપણને 6,500 ની આસપાસના સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 7,300 ના ટાર્ગેટ માટે અપોલો હોસ્પિટલ બાય કરવાની સલાહ રહેશે. જી, તો આ કાઉન્ટર ખાસ કરીને ઓલમોસ્ટ એક નવા લેવલ્સ તરફ આજે આગળ વધ્યું છે. 6,500 સ્ટોપ લોસ અપોલો હોસ્પિટલ. ફર્સ્ટ રેકમેન્ડેશન વિરાટ તરફથી 7,300ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. પવન, આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ. ઈચાની તો અત્યારે માર્કેટમાં થોડુંક અનસર્ટેનિટીનો માહોલ છે અને મે બી અનસર્ટેનિટી જે ચાલુ છે આવતા દિવસોમાં પણ કન્ટિન્યુ રહી શકે છે અને માર્કેટ એક ટાઈમ વાઇઝ કરેક્શન બતાવી શકે, એટલે ટાઈમ વાઇઝ એક રેન્જ બાઉન્ડ રહીને કન્સોલિડેટ કરી શકે છે. તો એવી પર્ટિક્યુલર પરિસ્થિતિમાં થોડુંક ડિફેન્સિવ પ્લે કરવો જોઈએ અને અત્યારે જે ડિફેન્સિવમાં દેખાય છે એવી પરિસ્થિતિમાં એક અનસર્ટેનિટીના સિચ્યુએશનમાં એ એફએમસીજી એક સારું એવું સેક્ટર છે કે જ્યાં ડિફેન્સિવલી પ્લે કરી શકાય છે. તો તમે જોશો તો મેરિકો જે ઓવરઓલ ટ્રેન્ડ છે મેરિકોમાં ઇન ધ મે ઓફ મંથ એ પર્ટિક્યુલર સ્ટોકમાં એપ્રોક્સિમેટલી 570 580ના રેન્જમાં એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું મંથલી ચાર્ટ ઉપર, મંથલી ક્લોઝિંગ ચાર્ટ ઉપર, અને પછી તે સ્ટોકમાં કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ જોવા મળ્યો. હવે આ લાસ્ટ 3-4 વીક્સથી થોડુંક એમાં ટાઈમ વાઇઝ કરેક્શન છે અને કરેક્શન પછી સ્ટોક હજુ પણ 50-day મૂવિંગ એવરેજને હોલ્ડ કરી રહી છે. જો કે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો 2-3% હિયર એન્ડ ધેર મૂવ થઈ શકે, એના માટે ના નથી. તો મારા હિસાબથી આ જે કરંટ પરિસ્થિતિ છે એવા કરંટ પરિસ્થિતિમાં 620 રૂપીસથી લઈને 650 રૂપીસનો જે ઝોન છે એ ઝોનમાં બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને સ્ટોકને બાય કરીને ચાલવું જોઈએ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 570. અને મે બી જો કોઈ 6 મહિના હોલ્ડ કરી શકે તો સ્ટોક મે બી બની શકે કે સ્ટોક 750 થી લઈને 780 સુધીના લેવલ્સ બતાવી શકે. સો એક પોઝિશનલ રેકમેન્ડેશન છે 620 થી લઈને 650 ના રેન્જમાં બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને બાય કરવા માટે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 570. ઓકે, બાય ઓન ડિપ્સ મેરિકો માટે એક ડિફેન્સિવ સેક્ટરનો ડિફેન્સિવ પ્લે 570 સ્ટોપ લોસ. પોઝિશનલ વ્યૂ છે એટલે 750થી 780 સુધીના લેવલ્સ આ કાઉન્ટર બતાવી શકે છે. અર્પણ, તમારા તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન. તો ચાંદની આજના દિવસે જે સૌથી પહેલો જે રેકમેન્ડેશન રહેશે રિલાયન્સ પર રહેશે. રિલાયન્સની અગર તમે ઓવરઓલ આજના જે પણ આપણે રેકમેન્ડેશન રહેશે એ બ્રોડર વીકલી ટુ મંથલી ચાર્ટ પરથી રેકમેન્ડેશન રહેશે. બિકોઝ આજની સ્ટોકની જે આજના શોની જે થીમ જે છે એ ફ્રીડમ સ્ટોક્સ પર છે. દેટ મીન્સ અગર તમે કોઈ એક સ્ટોક બાય કરો છો અને નેક્સ્ટ
15-20 યર્સ કે 10-15 યર્સ માટે પણ અગર તમે હોલ્ડ કરો છો કે ઇવન 5 to 7 યર્સ માટે પણ હોલ્ડ કરો છો, એ હોલ્ડિંગ પીરિયડમાં તમને સારું એવી વેલ્થ બી જનરેટ થવી જોઈએ અને ઓવરઓલ સ્ટોકનું જે રિટર્ન જે છે માર્કેટ બેન્ચમાર્ક ઇન્ડેક્સને પણ બીટ કરવું જોઈએ. તો એમાં સૌથી પહેલો જે સ્ટોક જે કેટેગરીમાં જે ફિટ જે થાય છે અમારા મતે એ છે રિલાયન્સનો રહેશે. રિલાયન્સનું જે રીતે કમિંગ મંથ્સમાં ડીમર્જર થવા જઈ રહ્યું છે, તેના મલ્ટિપલ કંપનીઝ કે એમાંથી છૂટી થવાની છે. પ્લસ ટેકનિકલી જે રીતે 3200ના લેવલની આસપાસ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા પછી જે હાયર બોટમ ફોર્મેશન બનાવવા માટે જે આવ્યો છે 2900ના લેવલ પાસે, દેટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. સ્ટોક ઇઝ ગિવિંગ યુ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. કરન્ટલી 2920 2930ના ઝોનમાં તમે અક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 2880 સુધીના ફર્ધર ડીપ આવે છે, તો એ ડીપમાં પણ તમે રિલાયન્સના કાઉન્ટરને તમે બાય કરી શકો છો. અને નીચેની સાઈડ પર 2700 રૂપિયાના સ્ટોપ લોસ સાથે ઉપરની સાઈડ પર 3200 થી 3400 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં. અને આઈ વુડ ઓલ્સો રેકમેન્ડ કે અગર તમે નેક્સ્ટ 5 to 10 યર્સ માટે પણ અગર આ સ્ટોકને હોલ્ડ કરવા માંગો છો, then just buy and hold. વેચવા માટે વિચારો નહીં. ઇટ્સ જસ્ટ દેટ કે ઇફ યુ હેવ અ શોર્ટ ટર્મ પીરિયડ કે 3 to 5 યર્સનું હોરાઇઝન છે કે રીતનું છે, તો તમે એ રીતે તમારા ટાર્ગેટને સેટ કરો. જે 3200 થી 3400 આપણે જે ટાર્ગેટ કીધા છે આપણે 8 to 10 મંથ્સ માટે કીધેલા છે. પરંતુ અગર તમારે લોંગર ટર્મ માટે પણ અગર હોલ્ડ કરવું હોય તો પણ તમે રિલાયન્સને તમે હોલ્ડ કરી શકો છો. ઓકે, તો એક ટેકનો ફંડ એક અર્પણ તરફથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2700નો સ્ટોપ લોસ શોર્ટ ટર્મમાં 3200થી 3400 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે અને આવનારા 3 થી 5 વર્ષ માટે એક લોંગર ટર્મ વ્યૂ સાથે પણ આ કંપની પર એક વિશ્વાસ તમે રાખી શકો છો. વિરાટ, અપોલો હોસ્પિટલ ફર્સ્ટ કાઉન્ટર તમારા તરફથી હતું. હવે નેક્સ્ટ સ્ટોક કયો રહેશે? તો સેકન્ડ મારું જે કાઉન્ટર છે એ છે TCS, આઈટીની જાયન્ટ કંપની. આપણે હંમેશા જોયું છે કે જ્યારે બી માર્કેટ કરેક્ટિવ મોડમાં હોય ત્યારે આપણને સૌથી સારું સપોર્ટ મળતું જોવા મળે છે આઈટી સાઇડથી. તો એક ડિફેન્સિવ સેક્ટરની જેમ પણ તમે કન્સિડર કરી શકો. અત્યારના જે રીતના માર્કેટ મૂવ કરી રહી છે એની સામે આઈટી અત્યારના સારી રીતના પરફોર્મ પણ કરી રહી છે. સેકન્ડલી વાત કરવા જઈએ તો એક ફોર્મેશનનું બ્રેકઆઉટ આવ્યું હતું, રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ આવ્યું હતું. ત્યારબાદ આપણને થ્રોબેક બનતો જોવા મળ્યો અને ફરીથી પોઝિટિવ સાઇડ પર આપણને અત્યારે TCS ની મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે આજના દિવસમાં. ડેફિનેટલી એવરેજ વોલ્યુમ કરતા વોલ્યુમ પણ અત્યાર સુધીમાં સારું એવું જનરેટ થઈ રહ્યું છે. તો એક પોઝિટિવ કારોબાર અત્યારના આપણને TCS સ્પેસિફિક થતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ આઈટી પણ ઘણું પોઝિટિવ છે, આખું નિફ્ટી આઈટી. એના સામે મને TCS ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કરંટ પ્રાઇસ પર. તો અહીંયાથી આપણે સેકન્ડ જે મારી બાય રિકમેન્ડેશન છે એ છે TCS ને બાય કરવાની સલાહ રહેશે. ખૂબ જ નાનકડો સ્ટોપ લોસ બની રહ્યો છે જે છે 4100 ની આસપાસનો. 4100 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં આપણે અહીંયાથી 4700 સુધીના લેવલ્સ TCS માં ટૂંક સમયમાં બનતા જોવા મળી શકે છે. કારણ કે જે રીતના મોમેન્ટમ આવી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે બાયર્સ અત્યારના ઘણા અટ્રેક્ટિવલી અગ્રેસિવલી આના પર પોતાની બીડ લઈ રહ્યા છે. તો 4100 ના સ્ટોપ લોસ થી 4700 ના ટાર્ગેટ માટે મારો સેકન્ડ રેકમેન્ડેશન રહેશે TCS બાય કરવાનું. ઓકે, તો લાર્જ કેપ આઈટી TCS પર એક પસંદગી. વિરાટ તરફથી 4100 સ્ટોપ લોસ 4700 સુધીના લક્ષ્યાંક કાઉન્ટર તમને બતાવી શકે છે. પવન, આપના તરફથી ડિફેન્સિવ સેક્ટર અહીંયાથી FMCG પરથી તમારી સલાહ હતી મેરિકો પર. હવે કયું સેક્ટર, એનું કયું કાઉન્ટર રહેશે? ચાંદી તો અત્યારે જે ન્યૂ એજ બિઝનેસીસ છે એમાં એક લિસ્ટિંગ હતું એક 2022માં. એ સ્ટોક છે પોલિસી બજાર, પીવી ફિનટેક. કારણ કે તમે પણ ટ્રેક જોઈ રહ્યા છો કે ઘણી બધી ટોક ચાલી રહી છે માર્કેટમાં, સ્ટેટમાં, કે મે બી એક રેકમેન્ડેશન છે કે એક એડવાઇસ છે ગવર્મેન્ટને GST કટ કરવા માટે, ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે કે રિડ્યુસ કરવા માટે. તો એવા પર્ટિક્યુલર કન્ડિશનમાં ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટરને અને આવા સ્ટોક જે લોકો પોલિસી વેચી રહ્યા છે ઓનલાઈન, સ્પેશિયલી પોલિસી બજાર જે લીડિંગ ઇન ઇન્ડિયા, એ ફાયદો મળી શકે છે. આજે તમે જોશો તો સ્ટોક એક ફ્રેશ પાઇવોટ બ્રેકઆઉટ બતાવી રહ્યું છે અને અનચાર્ટેડ ટ્રેજેક્ટરીમાં છે. એના સિવાય તમે જોશો ફંડામેન્ટલી તો લાસ્ટ ક્વાર્ટર્સથી એ નંબર્સ એના પોઝિટિવ આવવા મળ્યા છે. જૂન ક્વાર્ટરના પણ નંબર ખૂબ એટ્રેક્ટિવ આવ્યા છે. ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ કન્સિસ્ટન્ટલી વધી રહ્યો છે સ્ટોકમાં. તો એવી પરિસ્થિતિમાં સ્ટોકને એક બાય કરીને ચાલી શકાય છે પોલિસી બજારને. ડિસ્ક્લેમર એ છે કે અમે ઓલરેડી આ સ્ટોકને અમારા જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયો છે એમાં રેકમેન્ડ કરેલા છે અને આજે જ્યારે હાઈ બન્યું હતું ત્યાં એક પાર્શિયલ પ્રોફિટ પર બુક કરેલા છે. પણ વી આર સ્ટીલ એક્સપેક્ટિંગ દેટ સ્ટોક હેઝ પોટેન્શિયલ ટુ ગો અપસાઇડ ઇન અપવર્ડ ડિરેક્શન ઇન કમિંગ ડેઝ એન્ડ કમિંગ વીક્સ. એટલે અમે લોકો રિમેનિંગ પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે. તો કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા દિવસને ઓબ્વિયસલી સલાહ લઈને જ કામ કરવું જોઈએ. તો ત્યાં ફીબી ફિનટેક છે જે કરંટ રેટ ઉપર કે એક બાય વન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને બાય કરી શકાય છે ફોર ધ ટાર્ગેટ ઓફ અપ્રોક્સિમેટલી 1850.
એન્ડ સ્ટોપ લોસમાં વાત કરીએ તો એપ્રોક્સિમેટલી અહીંથી સ્ટોપ લોસ રહેશે 1480નો સ્ટોપ લોસ રાખીને ચાલી શકાય છે. ઓકે, પીબી ફિનટેક પોલિસી બજાર કે જે આજે નવા લેવલ્સ પર પણ આ કાઉન્ટર પહોંચ્યું 1480, સ્ટોપ લોસ 1850ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. અર્પણ, તમારા તરફથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્યારબાદ કયું કાઉન્ટર રહેશે? આપણા જે રીતે બીજા જે એક્સપર્ટ પેનલે જે પ્રમાણે પેનલમાંથી જે જણાવ્યું કે આઈટી સેક્ટર એક ડિફેન્સિવ બેટ તરીકે તમને સારી એવી કરંટ લેવલથી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી રહ્યું છે. પ્લસ હિસ્ટોરિકલી પણ અગર તમે જુઓ, જ્યારે પણ માર્કેટ એક વોલેટાઇલ ટાઈમ્સમાં હોય કે માર્કેટમાં સેફટી વાળા સ્ટોક જ્યારે અગર ઇન્વેસ્ટર શોધતા હોય છે તો આઈટીનું નામ સૌથી પહેલા આવતું હોય છે. તો આઈટીમાંથી ઇન્ફોસિસનું કાઉન્ટર કરન્ટલી 1815 1816ની આસપાસ કોન્સોલિડેટ કરી રહ્યો છે. છેલ્લા 4 થી 5 દિવસમાં જે કોન્સોલિડેશન જે હતું એ કોન્સોલિડેશનને બ્રેકઆઉટ આપવા જઈ રહ્યો છે 1800ના લેવલની ઉપર. સો ઇન્ફોસિસના કાઉન્ટરને તમે 1815ના ઝોનની આસપાસ બાય કરી શકો છો. નીચે 1770 સુધીના જો ડીપ આવે છે તો તમે ફર્ધર તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. નીચેની સાઈડ પર 1650ના સ્ટોપ લોસથી ઉપરની સાઈડ પર 2000 થી 2200 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ 6 to 8 મંથ્સમાં તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, એક્યુમ્યુલેટ કરી શકો છો તબક્કાવાર તમારું રોકાણ 6 થી 8 મહિના માટે ઇન્ફોસિસ. 1650 સ્ટોપ લોસ ઉપર 2000 થી 2022 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર બતાવી શકે છે. પેલા વિરાટ, એક વ્યૂ માર્કેટ પર જે તમારી સાથે આપણે ચર્ચા કરવાની છે, ઓવરઓલ કઈ રીતે સેટઅપ અત્યારે તમે બજારમાં જે એક માહોલ જોઈ રહ્યા છે, ઘણા બધા ફેક્ટર્સ જે અસર કરતા માર્કેટને એક બતાવી રહ્યા છે, તમે કઈ રીતે આગળ સેટઅપ માર્કેટનું ઇન્ડેક્સ સ્પેસિફિક એક્સેલરેશન લેવલ્સ જોશો? અગર આપણે સ્પેસિફિક ઇન્ડેક્સ પર વાત કરીએ નિફ્ટી 50ની, તો નિફ્ટી 50માં આપણે જોયું હતું કે એક જે ડ્રોપ આવ્યો હતો લાસ્ટ મંડેના, ત્યારબાદથી લઈને ટિલ ડેટ સુધી આપણે કન્ટિન્યુઅસલી એક નાનકડી રેન્જમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે ઇન્ડેક્સને. ઉપરની સાઈડ પર 20 ડેઝની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે which is near 24,400, એક સારા એવા હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે 24,000ની આસપાસ પ્લેસ છે, ત્યાં આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો આ 400 પોઈન્ટની રેન્જ છે જેમાં આપણને કન્ટિન્યુઅસલી અત્યારના કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. જ્યાં સુધી આ રેન્જની અંદર આપણને ટ્રેડ કરતું જોવા મળે છે ત્યાં સુધી આપણને ચોપીનેસ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. જ્યાં સુધી આ લેવલ્સ બ્રીચ નથી થતા ત્યાં સુધી થોડું કોશિયસલી ટ્રેડ કરવાનું રહેશે, કારણ કે અત્યારના જે ચોપીનેસ છે એ કોઈ ડિરેક્શનલ મૂવમેન્ટ આપી નથી રહી. તો અગર જો 24,400ની ઉપર અગર અહીંયાથી ઇન્ડેક્સ સસ્ટેન કરવાનું સ્ટાર્ટ થાય છે તો આપણે અહીંયાથી ફરીથી 24,800 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. અને કોન્ટ્રા સાઇડ અગર જો 24,000નો લેવલ બ્રીચ થાય છે તો 23,800 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરી શકે છે, જેને પ્રીવિયસલી એક હર્ડલની જેમ કામ કર્યું હતું. તો આ રેન્જ બ્રીચ થયા પછી પણ 1,000 પોઈન્ટની રેન્જ છે જેમાં આપણને નિફ્ટી ટ્રેડ કરતું જોવા મળી શકે છે. જે આપણને અગ્રેસિવ મૂવમેન્ટ આવતી જોવા મળી છે છેલ્લા ઘણા સમયથી, એનો ક્યાંક ને ક્યાંક પોઝ આવતો જોવા મળ્યો છે. અત્યારના ઇન્ડિકેટર ફ્રન્ટ પર પણ વાત કરીએ તો RSI પણ અત્યારના 50ની આસપાસ ટ્રેડ કરતી જોવા મળી રહી છે, જે એક ઇન્ડિકેશન છે કે એક ઇનડેસિસિવનેસ ફિલહાલ માટે માર્કેટમાં ચાલી રહી છે. તો થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક પણ. અગર જો 24 લેવલ બ્રીચ થાય છે તો નીચેમાં 23,800 સુધી સપોર્ટ બનતો જોવા મળી શકે છે. અને 23,800 લેવલ બ્રીચ થાય છે તો એક નેગેટિવિટી આપણને, સ્ટ્રોંગ નેગેટિવિટી આપણને ઇન્ડેક્સમાં બનતી જોવા મળી શકે છે. સેમ વે અગર 24,400 નો લેવલ ક્રોસ થાય છે તો ઉપર 24,800 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. પરંતુ ટિલ ધ ટાઈમ થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે નિફ્ટીમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ડેફિનેટલી બહુ અંડર પરફોર્મ કરી રહી છે નિફ્ટીને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ પણ રહ્યા છે. 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના નીચે જ્યારથી એને ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી આપણને અગ્રેસિવ મૂવમેન્ટ અને ડાઉન સાઇડ બનતી જોવા મળી છે. હાલમાં પણ અત્યારના જે 100 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જ્યાં એને કન્ટિન્યુઅસલી સપોર્ટ લીધો હતો, પરંતુ આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક એ પણ આપણને બ્રીચ થતું જોવા મળ્યું છે. તો જે સેન્ટિમેન્ટલ લેવલ્સ બી હતો 50,000નો, જે મેક ઓર બ્રેકની લેવલની જેમ કન્સિડર થતો હતો છેલ્લા થોડા સમયથી, એ પણ આપણને યસ્ટરડેના સેશનમાં બ્રીચ થતો જોવા મળ્યો. આજના દિવસમાં આપણને ફોલોઅપ સેલિંગ બી બનતું જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટી ડેફિનેટલી આવતા સમયમાં થોડું અંડર પરફોર્મ કરી શકે છે નિફ્ટીને. અને અગર જો પ્રેશર બિલ્ડ થાય છે, અગર સેલિંગ સાઇડનું પ્રેશર વધે છે તો બેંક નિફ્ટી થોડું અગ્રેસિવલી નીચેની સાઈડ પર, ડાઉન સાઈડ પર જવાના ચાન્સીસ થોડા વધી ગયા છે. તો બેંક નિફ્ટીમાં વીકનેસ થોડી વધારે છે તો બહુ કોશિયસલી ટ્રેડ કરવાની સલાહ રહેશે બેંક સ્પેસિફિક બેંક્સને લઈને. તો આ વ્યૂ અત્યારના મારો બની રહ્યો છે. કરેક્ટ જી, ઓવરઓલ એક વ્યૂ માર્કેટ પર ઇન્ડેક્સ સ્પેસિફિક નિફ્ટી બેંક પર બનતો જોઈ રહ્યા છે. હવે આપણે એક્સપર્ટ્સને લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ. અર્પણ, રિલાયન્સ, ઇન્ફોસિસ, લાર્જ કેપ કંપનીઓ, નિફ્ટી કંપનીઓ પર તમારું ફોકસ થર્ડ કાઉન્ટર પણ એમાંથી જ રહેશે?
કાઉન્ટર બી લાર્જ કેપ હેવીવેટ કાઉન્ટર જ રહેશે, એ રહેશે એલઆઈસી. છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું હશે કે જે રીતે ઇન્સ્યોરન્સ કંપનીઝે અંડર પરફોર્મ કર્યું છે, એ ઘણું સિગ્નિફિકન્ટ અંડર પરફોર્મ કર્યું હતું. પરંતુ છેલ્લા 2 થી 3 મહિનામાં જે રીતે ઇન્સ્યોરન્સ કંપનીઝમાં જે એક સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ તમને આવતી જોવા મળી રહી છે, તો એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને ઇવન એલઆઈસી ફ્રોમ ધ પીએસયુ પેક એ બહુ સારા રિટર્ન આપ્યા છે. વી બિલીવ ધીસ ઇઝ જસ્ટ અ બિગિનિંગ, અને કરંટ લેવલથી પણ તમને નેક્સ્ટ 6 થી 8 મહિનામાં ઇન્સ્યોરન્સ કંપનીમાં બહુ સારા રિટર્ન બનતા જોવા મળી શકે છે. સો એલઆઈસીમાં અગેન જસ્ટ લાઈક રિલાયન્સ એક લોઅર હાયર બોટમ ફોર્મેશન બનાવવા જઈ રહ્યો છે. તમને એક સારી ઓપોર્ચ્યુનિટી 1000ના લેવલની આસપાસ મળી રહી છે. સો એલઆઈસીના કાઉન્ટરને તમે 1015ના ઝોનની આસપાસ બાય કરો, નીચે 970 980 સુધીના ડીપ આવે છે, ત્યાં આગળ તમે ફર્ધર એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચેની સાઈડ પર 800 રૂપિયા સુધીના સ્ટોપ લોસ, થોડા ડીપ સ્ટોપ લોસ રાખવાના રહેશે, બીકોઝ અપસાઇડના જે ટાર્ગેટ છે 1200 થી 1400 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ છે, થોડા મોટા ટાર્ગેટ છે. એન્ડ વી બિલીવ ફ્રોમ કરંટ લેવલ ઇન્સ્યોરન્સ કંપનીઝ બહુ સારું તમને આઉટ પરફોર્મન્સ માર્કેટમાં દેખાડી શકે છે. અને એલઆઈસી ઇઝ વન ઓફ ધ હેવી વેટ. અપાર્ટ ફ્રોમ દેટ, અગર એલઆઈસી સિવાય પણ અગર તમારે એચડીએફસી લાઈફ કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં પણ અગર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં તમે કરંટ લેવલ પર કરી શકો છો. ઓકે, તો લાસ્ટ રેકમેન્ડેશન એલઆઈસી પર આવતું દેખાડી રહ્યું છે. અર્પણ તરફથી 800ના સ્ટોપ લોસ, 1200 અને 1400 આ બે લક્ષ્યાંકના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. પવન, આપની પાસેથી જાણીએ, મેરિકો, પીબી ફિનટેક બાદ લાસ્ટ હવે રેકમેન્ડેશન ક્યાં રહેશે? જી ચાની, તો જે લાસ્ટ રેકમેન્ડેશન રહેશે એ આઈટી સેક્ટરથી વન્સ અગેન મારા તરફથી પણ છે. એ છે એલટીઆઈએમ. એલટીઆઈએમમાં તમે જોશો તો પેટર્ન ફોર્મેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ટેકનિકલી એક કપ વિથ હેન્ડલ ફોર્મેશન થઈ રહ્યું છે, અને સ્ટોક હવે સપોર્ટ આજુબાજુ છે. મેજર સપોર્ટ આ પર્ટિક્યુલર સ્ટોકમાં 5200ના રેન્જમાં છે. તો કરંટ રેટ ઉપર બાય કરી શકાય છે સ્ટોક. જો અહીંથી હજુ પણ બ્રેકઆઉટ આવવાનું બાકી છે, બટ જો કોઈને બાય ડીપની સ્ટ્રેટેજી કે બોટમ ફિશિંગની સ્ટ્રેટેજી ફોલો કરીને બાય કરવી હોય તો આ સ્ટોકમાં બાય કરી શકે છે કરંટ રેટ ઉપર. 5200ના નીચેના કોઈ ઉપર લેવલ ઉપર સ્ટોપ લોસ રાખીને ચાલવું જોઈએ. જો સ્ટોકમાં ટ્રેન્ડ કન્ટિન્યુ થાય તો મે બી 6000 સુધીના લેવલ્સ, મે બી 110%નો રિટર્ન આવતા કેટલાક વીક્સમાં સ્ટોકમાં જોવા મળી શકે. તો માય નેક્સ્ટ પિક ઇઝ એલટીઆઈએમ વિથ ધ સ્ટોપ લોસ બિલો 5200 એન્ડ ટાર્ગેટ 6000. એલટીઆઈ માઇન્ટ્રી 5200 નીચે સ્ટોપ લોસ 6000 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. વિરાટ, તમારા તરફથી લાસ્ટ રેકમેન્ડેશન? લાસ્ટ રેકમેન્ડેશન છે એ છે ઓટો સેક્ટરમાંથી બજાજ ઓટો. બજાજ ઓટો એટલા માટે કારણ કે આપણે એમાં એક અગ્રેસિવ મુવમેન્ટ આવતી જોવા મળી, એક અગ્રેસિવ બુલરન આપણે જોયું છે, જ્યાં આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર 2023 થી લઈને ટિલ નિયરલી એપ્રિલ 2024 સુધી એક સ્ટ્રોંગ મુવમેન્ટ આપણને બનતી જોવા મળી. ત્યારબાદ આપણને જે અત્યારના કન્સોલિડેશનનો ફેઝ જોવા મળી રહ્યો છે, એક પોઝિટિવ ટ્રેન્ડ બનતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા એમ કન્સિડર કરી શકાય કે જે રેલી હતી એ રેલી બાદ અત્યારના એક આપણને હેલ્ધી સાઇડવેઝ મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે. તો એક વખત આ સાઇડવેઝ મુવમેન્ટ કમ્પ્લીટ થાય છે અને અહીંયાથી અગર જો આપણને સ્ટોક ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરતો જોવા મળી રહ્યો છે, તો અહીંયાથી આપણને એક ફરીથી પોઝિટિવ બુલ રન કે એક સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ અહીંયાથી બનતું જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 10750 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 9250ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. તો મારી જે લાસ્ટ પસંદગી છે એ છે બજાજ ઓટો. બજાજ ઓટો 9250 સ્ટોપ લોસ અને 10550 ઉપરના લેવલ્સ જે છે આ કાઉન્ટર બતાવી શકે છે. તો એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ એક્સપર્ટ્સ પાસેથી. પવન, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ પહેલા. જી ચાની, તો આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા, મેં કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર થતું નથી, પણ મેરિકો એઝ વેલ એઝ પોલિસી બજાર અમારા જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ ઇન્વેસ્ટિંગ પોર્ટફોલિયો છે એમાં રેકમેન્ડ કરેલા છે અને અમે લોકો હોલ્ડ કરી રહ્યા છે. પોલિસી બજારમાં પાર્શિયલ પ્રોફિટ પર બુક કરેલા છે. એટલે જે પણ વ્યુઅર્સ છે કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લીધા પછી અને પોતાના ડ્યુ ડિલિજન્સ કર્યા પછી ટ્રેડ કરવું જોઈએ, અમારું રિક્વેસ્ટ રહેશે. થેન્ક યુ ચાંદની, હેવ અ ગ્રેટ ડે. જી અર્પણ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. તો ચાંદની, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડાઇસીસ કે ફ્યુચર સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કરી છે, સિમિલરલી અમે મારા ક્લાયન્ટ જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પર માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. જી વિરાટ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારું પર્સનલ હોલ્ડિંગ કોઈમાં પણ નથી, પરંતુ ક્લાયન્ટે રેકમેન્ડ કર્યામાંથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી પવન, અર્પણ અને વિરાટ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે ખાસ જોડાઈને તમારી પસંદગી શેર કરી. તો એ સાથે જ સમય થયો છે ફ્રીડમ સ્ટોક્સ આ ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.